આ નવી ખાતર પદ્ધતિ માટેની એપ્લિકેશન છે, જેને ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ કહે છે. ખાતરની પસંદગી માટે અહીંયા જાઓ. ગુજરાતી ભાષા પસંદ કરીને આગળ વધવાનું થશે. જ્યારે આધાર કાર્ડની વિગત નાખી ઓટીપી જનરેટ થશે. ઓટીપી નાખીને આગળ વધવાનું. જો તમારું ફાર્મર આઈડી નથી તો જાતે જમીનની વિગતો નાખવાની થશે. જો તમે માલિક છો તો માલિકમાં જવાનું, અને માલિક નથી તો નીચેના ઓપ્શનમાં જવાનું. જો માલિક છો એનો મિનિંગ કે તમારું રેવન્યુ રેકોર્ડમાં છે, વારસદાર છો, અથવા તો રેકોર્ડ અપડેટ નથી તો તેમાંથી સિલેક્ટ કરો. માલિક નથી, જેમાં તમે ઉધેર જમીન વાવો છો તો તેમાં સિલેક્ટ કરો. આ રીતના દરેક સર્વે નંબરો એડ કર્યા બાદ તમારો ટોટલ સર્વે નંબરનો પ્લોટ અહીં દેખાશે. જેટલા બી સર્વે નંબર હશે તેની વિગત દેખાશે. હવે જ્યારે ખાતરની પસંદગી કરવાની થાય જે સર્વે નંબરની, તેની સિલેક્શન માટે અહીં ક્લિક કરવાનું. ક્લિક કર્યા બાદ જે સર્વે નંબરો દેખાય છે તેમાં જઈને ઉગાડેલા પાકની પસંદગી કરવાની રહેશે. ઉગાડેલા પાકની પસંદગી માટે અહીં ક્લિક કરો. જ્યારે ક્લિક થશે ત્યારે પાકનું મેનુ ખુલશે, જેમાં કપાસ પાક માટે ફાઇબર ક્રોપમાં જવાનું, મગફળી માટે ઓઇલ સીડ પાકમાં જવાનું રહેશે. સિરિયલમાં જે પાક વાયો હોય તેની પસંદગી કરવાની રહેશે. આ પસંદ કરેલા પાકનું જેમાં ક્રોપ મેપ જેવું મેનુ લખીને આવશે. જ્યારે તમે પસંદ કરેલા ભાગમાં યુરિયાનું રેકમેન્ડેડ બધું આવે, જો તમને આ નક્કી નથી થતું તો તમે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જેમાં તમારી પસંદગીના ખાતરો જાતે એડ કરી એમાં ખરીદી કરવા માટે આગળ વધી શકો છો. યુરિયા માટે યુરિયા સિલેક્ટ કરવાનું, ત્યારબાદ નીમ કોટેડ યુરિયા એના પ્રકાર સિલેક્ટ કરવાનો. નર્મદા ફોર્સ માટે NPKSમાં જવાનું અને 20-20-0 સિલેક્ટ કરવાનું રહેશે. જ્યારે NPK ગ્રેડ માટે ત્યાંથી નીચે ટ્રપ કરશો એટલે નવા ગ્રેડ આવશે, અને એમોનિયમ સલ્ફેટ માટે 20.5 સિલેક્ટ કરવું. એક કરતાં વધુ ખાતરો એડ કરવા માટે અહીં ક્લિક કરો. જ્યારે એડ થઈ ગયા પછી રિટેલરની પસંદગીનું લિસ્ટ આવશે, જેમાંથી તમારે રિટેલરો જે સર્ચ કરવાના હોય એ અહીંયાથી સર્ચ કરી શકશો. જે રિટેલર પાસે સ્ટોક હશે તેની વિગતો બતાવશે, જેમાંથી તમે પસંદગી કરીને આગળ વધી શકશો. તમે 2 જુદા જુદા રિટેલર પસંદ કર્યા હોય તો તેની વિગતો આવશે. જ્યારે ખેડૂત પોતે લેવા આવવાનો હોય તો તેને ખેડૂત પોતે સિલેક્ટ કરવાનું અને પોતાનો મોબાઈલ નંબર નાખવાનો. જો ખેડૂત પોતે ના આવી શકે અને તેના પ્રતિનિધિ આવે તો તે સિલેક્ટ કરવાનું. પણ જે વ્યક્તિ આવવાના હોય તો તેના આધાર કાર્ડ અને તેના નામની વિગત અહીંયા રજૂ કરવાની રહેશે. વિગતો રજૂ કર્યા બાદ તેને સબમિટ કરવાનું રહેશે. સબમિટ થઈને 2 જુદી જુદી દુકાનમાંથી લીધા હોય તો 2 જુદા જુદી દુકાનના QR જનરેટ થશે, અને આ QRમાંથી જે દુકાને જવાનું થાય તેની પાસે જઈ QR બતાવશો એટલે સ્કેન કરીને તમને ખાતર આપશે. આ QR તમારે જે દિવસે બુક કરે તેના પછીના 2 દિવસ સુધી માન્ય રહેશે.